સંવંત 1876 કોષ સુધી ત્રીજ જેવાર શ્રીજી મહારાજ ગઢડા દાદા ખાચર દરબાર સાંજ સમે ઉગમણા ઓરડાની ઓસરી વિરાજમાન થયા છે ઢોલિયા પર હરી કાળે છેડે ખેસ પહેરો ધોળો ચોફળ ઓઢિયો ઉગમણે મુખાર વિંદે બેઠા તારંગ રસિયો આગે સાધુ જાંજને પખાજ લઈને ગાવતા સન્મુખ સભામાં હરિજન બેઠા હતા। પછી શ્રીજીએ છાના રાખ્યા ગાતા રે સર્વે સાંભળો કહું એક વાર્તા રે કહી આંખોને મીચી જાજી વાર રે પછી બોલિયા કરીને વિચાર રે જે હરિ ભક્તને મમન રે પ્રભુ કરવા છે અતિ પ્રસન્ન રે ત્યારે રાજી કરવા ભગવાન રે તેનો ઉપાય સુણો સાવધાન રે પોતાનો વર્ણાશ્રમ ધર્મ રે તેને વિષય અચળ નિષ્ઠા પરમ રે વળી આત્મનિષ્ઠાની અતિશય રે હોય દ્રઢતા હરિજન સોય રે એક ભગવાન વિનાની બીજે રે સર્વે પદાર્થે રુચિ લીજે રે ભગવાન વિશે મહિમા સહરે રહે એવી નિષ્કામ ભક્તિ જે હરે આજે ચાર સાધને કરી પ્રભુ રે અતિશય રાજી થાય છે વિભુ રે એ જે ચાર સાધન વર્ણવીએ રે તેને એકાંતિક ધર્મ કહીએ રે વળી એવા જે જન એકાંતિક રે આજે સત્સંગમાં છે કેટલા કરે એવો ભગવાનનો ભક્ત કોઈ રે કહું તેને કેમ વર્તતું હોય રે ખાતા પીતા ને વળી નાતા ધોતા રે ચાલ્યા બેઠા સર્વ ક્રિયા કરતા રે તેમાં ભગવાનની મૂર્તિ તણું રે કરે અખંડ ચિંતવન ઘણું રે જ્યારે અંતર વિક્ષેપ ન હોય રે ત્યારે મૂર્તિને ચિંતવવી જોઈએ રે પણ અંતર સંકલ્પ વિકલ્પ રે થાય એનો જ્યારે જ્યારે વિક્ષેપ રે ત્યારે દેહ ઇન્દ્રિયોને અંતર રે દેવા વિષયથી માને પોતે પર રે જ્યારે સંકલ્પનો વિરામ થાય રે ત્યારે મૂર્તિ ચિંતવન કરાય રે અને દેહ આને પોતાનું કહી રે કોઈ દિન સ્વરૂપ માનું નહીં રે દેહ તણા જે સંબંધી હવારે તેને નિજ સંબંધી ન માનવા રે કાજે પૂર્વે 84 લાખ દેહ રે ધરી આવ્યો છે આજીવ તો તે હરે જે કુતરી મીનડી વાનરી રે તેને પેટે જીવે જન્મ ધરી રે સર્વે જાતની જેટલી છે નારી રે તેહ સર્વે સ્ત્રીને પોતાની કરી રે નારી દેહ ધરીને જે નર રે તેહ સર્વે કર્યા પોતાના વર રે
જેમાં 84 લાખ સગપણ રે, તેને માનતા નથી જોયા પણ રે. વળી 84 લાખના જે દેહ રે, પોતા તણું માનતા નથી તે હરે. તેમાં આ દેહ પોતાનું સ્વરૂપ રે, કે દે માનવું જનહિતે આપરે. એવી રીતે આ દેહના સંબંધી રે, તેને પોતાના માનવાના નથી રે. કાજે 84 લાખ દેહ લઈ રે, બાંધા સંબંધ જે ત્યાં રહી રે. તેનો આજે સંબંધ રહ્યો નહીં રે, તો આ દેહનો રહેશે કેમ કરી રે. માટે દેહ ગેહાદિક જે સહુ રે, પદાર્થ અસત્ય જાણો કહું રે. દેહ ઇન્દ્રિયંતકરણ થકી રે, નિજ સ્વરૂપ જુદું જાણો નકી રે. પોતાના ધર્મ માય રહી રે, પ્રભુજીની નિષ્કામ ભક્તિ કરી રે. દિન દિન વધે હરિ મહિમા રે, માટે રેવું સાધુ તણા સંગ મારે. આવી રીતે જે સમજતો નથી રે, તે તો દેહાભિમાની રહ્યો તેથી રે. એની પ્રાકૃતમાં તે પરમાણુ રે, સતસંગે છે તોય પશુ જાણો રે. સતસંગે મોટો હરિ પ્રતાપ રે, પશુ તણું પણ કલ્યાણ આપરે. ત્યારે મનુષ્યનું કલ્યાણ થાય રે, તેમાં આશ્ચર્ય તે શું કહેવાય રે. પણ એને હરિનો ખરેખરો રે, એકાંતિક ભક્ત નવ ઉચ્ચરો રે. એકાંતિક ભક્ત તો કોને કહી રે, જેની સમજ પેલા કહી એવી રે. એવો એકાંતિક ભક્ત જે કીધો રે, તે તો દેહનો ત્યાગ કરી સીધો રે. સર્વે માયાના ભાવથી મુકાઈ રે, અરજી માર્ગે અક્ષરધામ જાય રે. અક્ષરના તે સ્વરૂપ છે દોય રે, એક રસ નિરાકાર ચૈતન્ય રે. તેને ચિદાકાશ કહીએ જાણો રે, બ્રહ્મ મહોલ પણ તે પ્રમાણો રે. અક્ષરનું બીજું રૂપ જે કહે રે, પુરુષોત્તમની સેવામાં રહે રે. ગયો જે ભક્ત અક્ષર ધામે રે, તે અક્ષરનું સાધર્મ્ય પામે રે. રહે ભક્ત તે અક્ષરધામ મારે, ભગવાનની અખંડ સેવા મારે. અક્ષરધામે શ્રી કૃષ્ણ ભગવાન રે, સદા રહે તે તો વિરાજમાન રે. અક્ષરધામને વિશે પામ્યા જે હરે, અક્ષરનું સાધર્મ્યપણું તે હરે. એવા અનંત કોટી મુક્ત રહ્યા રે, સર્વે હરિના દાસ ભાવે વર્ત્યા રે. અને પુરુષોત્તમ નારાયણ રે, તે તો સર્વે તણા છે સ્વામી પણ રે. વળી અનંત કોટી જે બ્રહ્માંડ રે, તેના રાજાધિરાજ પોતે પંડરે. માટે સર્વે સતસંગી આપણે રે, એ જ કરવો નિશ્ચય તે મણે રે. આપણે પણ એ અક્ષર મુક્ત રે, તેની પંક્તિમાં ભળવું અચૂક્ત રે. જઈ અક્ષરધામમાં જરૂર રે,
રેવું અખંડ સેવામાં હજુર રે. સુખ માયિક તુચ્છ નાશવંત રે, તેની ઈચ્છા નથી રાખવી રંચરે. એવો દ્રઢ નિશ્ચય રાખી નિત્ય રે, એકાંતિકી ભક્તિ કરવી પ્રીત રે. અતિ મહિમા જાણી હરિ વિના રે, ટાળી નાખવી સર્વેથી વાસના રે. એહ વિના બીજે વાસના રહી રે, એવા સમામાં દેહ પડ્યો જેહી રે. ધામ જાતા સિદ્ધિઓ જો દેખાય રે, ભગવાન મૂકી તે માલો ભાય રે. માટે આપણે તો કોઈ ઠેકાણે રે, નથી રાખવી વાસના અટાણે રે. દેહ છતે જતે ટાળી નાખવી રે, ભગવાન તણી ભક્તિ રાખવી રે. દેહ છતે જતે ટાળી નાખવી રે, ભગવાન તણી ભક્તિ રાખવી રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી પ્રબોધિતે અધ્યાત્મશાસ્ત્રે શ્રી વચનામૃત સદગ્રંથે ગઢડા પ્રથમ પ્રકરણે એકાંતિક ધર્મવાન પુરુષ લક્ષણ નામ 21તમં વચનામૃતમ.